હેલો એવરીવન, આજે આપણે ધોરણ 10 ની અંદર ફંક્શનલ ગ્રામરનો ટોપિક ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ સમજવા અને શીખવા જઈ રહ્યા છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. યાદ રાખો, વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. સ્ટુડન્ટ્સ, જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનનું સેન્ટેન્સ લખીશું ત્યારે તે વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી જ થાય છે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનના સેન્ટેન્સીસ આજ્ઞાર્થ વાક્યમાં જ હશે. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. હેલ્પ મી ઇન માય વર્ક. મને મારા કામમાં મદદ કરો. અહીંયા આ સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદ હેલ્પથી થાય છે, માટે આ સેન્ટેન્સ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનનું છે. સેકન્ડ એક્ઝામ્પલ. ગીવ મી યોર મોબાઈલ. મને તમારો મોબાઈલ આપો. આ સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદથી થાય છે, માટે આ સેન્ટેન્સ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનનું છે. થર્ડ એક્ઝામ્પલ. ઓપન યોર બુક્સ. તમારી બુક્સ ઓપન કરો. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ આ સેન્ટેન્સની શરૂઆત ઓપન ક્રિયાપદથી થાય છે, માટે આ સેન્ટેન્સ પણ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનનું જ છે. સેન્ટેન્સ 4. સ્ટે એટ હોમ. ઘરે જ રહો. અહીંયા પણ ક્રિયાપદ સ્ટેનો ઉપયોગ કરી વાક્યની શરૂઆત કરવામાં આવી છે. સેન્ટેન્સ 5. ડોન્ટ ટોક ઇન ક્લાસ. ક્લાસમાં વાતો નહીં કરો. અહીંયા સેન્ટેન્સની શરૂઆતમાં ડોન્ટ આપેલું છે અને છેલ્લે પૂર્ણ વિરામ આપેલું છે. આવા સેન્ટેન્સીસને પણ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનના જ સેન્ટેન્સ સમજવા. સેન્ટેન્સ 6. ગેટ આઉટ ફ્રોમ હિયર. અહીંયાથી ચાલ્યા જાઓ. અહીંયા વાક્યની શરૂઆત ક્રિયાપદ ગેટથી થયેલી છે, માટે આ સેન્ટેન્સ પણ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનનું છે. સ્ટુડન્ટ્સ, ધોરણ 10 ની અંદર ફંક્શનને આઈડેન્ટિફાય એટલે કે ઓળખવાનું પણ પૂછાય છે. તો આ ફંક્શનને કેવી રીતે ઓળખશું તે તમે સમજી જ ગયા હશો. જ્યારે પણ સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદથી થાય તો એવા બધા જ સેન્ટેન્સીસને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. સ્ટુડન્ટ્સ, એક્ઝામની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ પૂછાય છે. સો લેટ્સ સ્ટાર્ટ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. આપણે જોઈ શકીએ છીએ આપેલું પહેલું વાક્ય આ રીતે છે. બ્લેન્ક ઇન અ ગ્લાસ એન્ડ એડ સમ સુગર. આ અધૂરા વાક્યને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનનો ઉપયોગ કરી કમ્પ્લીટ કરવાનું છે. હમણાં જ આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનની વાત કરી. વાક્યની શરૂઆત ક્રિયાપદથી કરવાની છે, તો અહીંયા આપણે વિચારવું પડશે કે આપણે કેવું ક્રિયાપદ લખીએ તો આ વાક્યને કમ્પ્લીટ કરી શકાય. ખાલી જગ્યા ઇન અ ગ્લાસ એન્ડ એડ સમ સુગર. એડ સમ સુગર એટલે કે ખાંડ ઉમેરવી, એ પણ ખ્યાલ આવે એવું છે. અહીંયા ગ્લાસ એટલે કે પ્યાલો, એ પણ સમજાય એવું છે. તો આપણે અહીંયા શું વિચારીએ તો આ વાક્ય કમ્પ્લીટ થઈ શકે અને અર્થપૂર્ણ પણ બનવું જોઈએ. Pour the milk in a glass and add some sugar. અહીંયા pour એટલે રેડવું. Pour the milk in a glass. ગ્લાસની અંદર દૂધ રેડો. And add some sugar. અને એમાં થોડીક ખાંડ ઉમેરો. તો સ્ટુડન્ટ્સ, pour the milk લખવાથી આ અર્થપૂર્ણ વાક્ય બને છે અને સેન્ટેન્સ કમ્પ્લીટ પણ થાય છે.
Let's see one more example. Blank the door. આ સેન્ટેન્સને પણ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનથી જ પૂર્ણ કરવાનું છે. અહીંયા કોઈ ક્રિયાપદ વિચારવાનું છે કે જેનાથી આ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરી શકીએ. મને વિશ્વાસ છે આનો આન્સર તો ઘણા બધા સ્ટુડન્ટ્સને આવડતો જ હશે. લેટ્સ સી આન્સર. ક્લોઝ ધ ડોર. આપણે અહીંયા ઓપન પણ લખી શકીએ. ઓપન ધ ડોર તો પણ જવાબ સાચો જ છે. થર્ડ સેન્ટેન્સ. બ્લેન્ક લેટ એટ નાઇટ. લેટ એટલે મોડા અને એટ નાઇટ એટલે રાત્રે. આ સેન્ટેન્સને પણ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનથી કમ્પ્લીટ કરવાનું છે. બ્લેન્ક લેટ એટ નાઇટ. લેટ એટલે મોડા અને એટ નાઇટ એટલે રાત્રે. તો અહીંયા શું લખીશું સ્ટુડન્ટ્સ કે જેથી આ સેન્ટેન્સ કમ્પ્લીટ થાય? ડોન્ટ ગો આઉટ લેટ એટ નાઇટ. રાત્રે મોડા બહાર ન જવું જોઈએ. આવવાનું ગુજરાતી થાય છે. સેન્ટેન્સની શરૂઆતમાં ડોન્ટ લખ્યું છે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ છે, સેન્ટેન્સના અંતે પૂર્ણ વિરામ છે. આ પ્રકારના સેન્ટેન્સીસ પણ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શનના સેન્ટેન્સ છે. એક્ઝામ્પલ 4. બ્લેન્ક હોમવર્ક ડેઇલી. સેન્ટેન્સ અધૂરું છે પણ આપણે વાંચી શકીએ છીએ એટલો ભાગ આ રહ્યો. હોમવર્ક ડેઇલી, દરરોજ હોમવર્ક. તો અહીંયા શું એવું હશે કે જે લખવાથી આ વાક્ય કમ્પ્લીટ થઈ શકશે? લેટ્સ સી આન્સર. કમ્પ્લીટ યોર હોમવર્ક ડેઇલી. કમ્પ્લીટ યોર હોમવર્ક ડેઇલી. તમારું હોમવર્ક દરરોજ પૂર્ણ કરો. સેન્ટેન્સ નંબર 5. બ્લેન્ક પેરેન્ટ્સ in the school tomorrow. Blank parents in school tomorrow. પેરેન્ટ્સ એટલે ખ્યાલ આવે છે માતા પિતા. ઇન સ્કૂલ એટલે સ્કૂલમાં અને આવતીકાલે. તો આની મદદથી આપણે વિચારવાનું છે કે અહીંયા શું લખી શકાય કે જેથી આ સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ શકે. અને સેન્ટેન્સની શરૂઆત આપણે કોઈ ક્રિયાપદથી કરવાની છે. લેટ્સ સી આન્સર. કમ વિથ યોર પેરેન્ટ્સ ઇન સ્કૂલ ટુમોરો. આવતીકાલે તમારા પેરેન્ટ્સ સાથે સ્કૂલે આવવાનું છે. આનો મતલબ આ રીતે થાય છે. સેન્ટેન્સ નંબર 6. બ્લેન્ક લાઇટ એન્ડ ગો આઉટ. લાઇટ એટલે લાઇટ અને ગો આઉટ એટલે બહાર જવું. તો અહીંયા વિચારવાનું છે કે કયું ક્રિયાપદ લખી આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકાય. આન્સર. સ્વિચ ઓફ ધ લાઇટ એન્ડ ગો આઉટ. લાઇટ બંધ કરો અને બહાર જાઓ. સેન્ટેન્સ 7. બ્લેન્ક બિફોર એન્ટરિંગ ધ રૂમ. રૂમમાં પ્રવેશતા પહેલા. અહીંયા શું વિચારવું પડશે? શું લખીશું આપણે? આન્સર. રિમૂવ યોર શૂઝ બિફોર એન્ટરિંગ ધ રૂમ. રૂમમાં પ્રવેશ કરતા પહેલા તમારા શૂઝ બહાર કાઢો. તો સ્ટુડન્ટ્સ આ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરી શકાય. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસના સેન્ટેન્સીસ હોય તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી કરવી અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવું અને આ રીતે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવું. થેન્ક યુ.